નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી એમાં પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી એમાં આજે આપણે મળીએ છીએ લેક્ચર નંબર 5 ની અંદર. આ લેક્ચર શરૂઆત કરતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીશું, લાલ રંગનું જે બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ બટનને પણ ટચ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પ્રક્રિયા ક્રમ કેવી રીતે શોધાય, રેટ લો એટલે કે વેગ નિયમની રજૂઆત કેવી રીતે થાય, એ બધી જ માહિતી આપણે સમજ્યા. એ પણ કહ્યું કે પ્રક્રિયાના ક્રમ જે છે એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે. હવે કેટલાકને પ્રશ્ન ઉપસ્થિત થાય, સાહેબ પ્રાયોગિક રીતે કેવી રીતે મેળવવામાં આવે? તો આજે આપણે એક એક્ઝામ્પલ લઈને આવ્યા છે. જૂના ટેક્સ્ટબુકનું એક એક્ઝામ્પલ છે, એના દ્વારા આપણને ખબર પડશે કે પ્રક્રિયાના ક્રમ પ્રાયોગિક રીતે કેવી રીતે શોધી શકાય છે. એના માટે પ્રયોગ કરવો પડે અને પ્રયોગ કર્યા પછી આપણે એક્સ અને વાયના મૂલ્યો આજે આપણે શોધવાના છીએ. અહીં એક રકમ છે, એક એક્ઝામ્પલ છે. પહેલાં એક્ઝામ્પલની રકમને બરાબર પચાવીશું. નિયત તાપમાને એક સમીકરણ આપેલું છે 2NO + Cl2 2NOCl. પ્રક્રિયાનો વેગ નક્કી કરવા કરેલા 3 પ્રયોગોના પરિણામ નીચે મુજબ છે. આ તમને 3 પ્રયોગના પરિણામ આપેલા છે અને એના ઉપરથી આપણે આજે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે, સંપૂર્ણ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે, એનો રેટ લો એટલે કે વેગ નિયમની રજૂઆત લખવાની છે અને વેગ અચળાંક કેનું મૂલ્ય પણ આપણે શોધવાનું છે. એટલે આ 3 બાબતો આપણને પૂછેલી છે. પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો, 2 નંબર પ્રક્રિયાનો ક્રમ ગણો અને વેગ અચળાંક કેનું મૂલ્ય ગણો. પહેલાં આ જે માહિતી છે એના ઉપરથી આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સીધા જ પણ એક્ઝામ્પલ ડાયરેક્ટ પણ કરી શકીએ. એ પણ હું શીખવાડેલા છે મેં તમને અને ફરીથી પણ શીખવાડીશ. પહેલાં આપણે મેથેમેટિકલી આપણે આ દાખલો ગણીશું. પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા, તમારા પ્રક્રિયકો 2 છે આની અંદર. તો એની પહેલા પ્રયોગની અંદર એનોની સાંદ્રતા 0.01 છે, Cl2ની 0.02 છે, આ 0.02 બીજી વખત આવી 0.02 આવ્યા, એનોની સાંદ્રતા 0.01 છે, 0.04 છે અને એ વખતે એના વેગનું મૂલ્ય, પ્રક્રિયાનો વેગ કેટલો છે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આની સાંદ્રતા આપણને ખબર છે મોલ પ્રતિ લીટર હોય, મોલ લીટર ઇન્વર્સ. તો આ સાંદ્રતા છે dCl2/dt. હું લખતા શીખવાડું છું હમણાં. નીચે dt છે એટલે સમય ઇન્વર્સ ઉપર જતો રહે, સેકન્ડ ઇન્વર્સ. આ બધાના વેગ અચળાંકના મૂલ્યો આપેલા છે અને એના ઉપરથી આપણે એક્સ અને વાયના મૂલ્યો શોધવા છે. મિત્રો, પહેલાં જ્યારે આવું કોઈ એક્ઝામ્પલ આપેલો હોય ત્યારે પહેલાં તમારે વેગ નિયમ લખી દેવાનો. તો વેગ નિયમ આ પ્રક્રિયાના સમીકરણ ઉપરથી હું તમને લખતા શીખવાડું છું. તો વેગ આપણને ખબર છે, આ 2NO એટલે મારથી આવું લખાય -1/2 dNO2/dt. બરાબર છે? ત્યાર પછી Cl2 છે, આગળ કોઈ સહગુણક નથી એટલે 1/1 ના લખીએ તો ચાલે, -dCl2/dt. બરાબર? આને બધાને મારે લખવું હોય, આ બધાને તો સીધું વેગ પણ લખી શકાય. તો આને એવું લખાય વેગ, રેટ ઓફ રિએક્શન, પછી બરાબર કે પ્રક્રિયકો આપણને ખબર છે કે અહીંયા એક પ્રક્રિયક અને બીજો પ્રક્રિયક. પહેલો NO છે તો મેં અહીંયા NO લખ્યો, અહીંયા Cl2 છે તો અહીંયા Cl2 લખ્યો. એક્સ અને વાય તો આપણે પ્રાયોગિક રીતે શોધવા જઈ રહ્યા છીએ તો મેં લખ્યું એક્સ અને વાય. આ એક્સ લખ્યો અને આ વાય લખ્યો. તમે આ બે જે છે આ બે અને (2) નથી કરવાનું, એ ધ્યાનમાં રાખવાનું છે. એને તત્વયોગમિતીય સાથે કોઈ સંબંધ હોતો નથી, આપણે પ્રાયોગિક રીતે એને શોધવા જઈ રહ્યા છે. તો પહેલું સમીકરણ થઈ ગયું તમારું વેગ બરાબર કે NOx Cl2/y. આ બરાબર પણ અહીંયા પણ લખી શકાય. આ મેં રિપીટ કર્યું છે કે NOx અને Cl2/y. આ બધું ન લખવું હોય તો સીધું તમારે વેગ લખી દેવાનું, રેટ ઓફ રિએક્શન. બરાબર છે? હવે આ જે સમીકરણ છે એને વેગ નિયમ કહેવાય, એની રજૂઆત કહેવાય. તમારે એમ કહે છે કે પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો એટલે તમારે એક્સ અને વાયના મૂલ્યો શોધીને કિંમત મૂકી દો એટલે તરવાયો કહેવાય. હવે આ સમીકરણની અંદર આ મૂલ્યો આપણે મૂકી દેવાના છે. ચલો, પહેલાની અંદર વેગ કેટલો છે બરાબર ધ્યાનમાં રાખજો. હું 3 સમીકરણ બનાવું છું. તો પહેલું લખું છું, પહેલું
3.50 સાંભળજો બરાબર 10⁻⁻4 આ વેગ આ પહેલાં જ આ પહેલું પરિણામ હતું ને પ્રયોગનો ક્રમાંક એમાં વેગ લખ્યો પછી તરત તમારે કે લખવાનું તમારે તરત શું લખવાનું આ કે પછી એનોની સાંદ્રતા આ રહી આ પહેલી એનોની સાંદ્રતા કેટલી છે જો દેખાય છે 0.01 Cl2 ની કેટલી છે 0.02 તો મારાથી અહીંયા લખાય 0.01 ઉપર x 0.02 અહીંયા y સમીકરણ નંબર તને એમને આપી દો 1 નંબર કેટલા સમીકરણ બનશે મિત્રો આવા 3 સમીકરણો બનશે ચલો બીજું બનાવીએ વેગ લખીએ 1.4 બરાબર એટલે 1.40 ગુણ્યા 10⁻³ છે બરાબર ધ્યાનમાં રાખજો સરખામણી કરતી વખતે આ -4 છે આ -3 છે 0.02 અહીંયા લખી શકાય કે નહીં પણ અહીંયા એનો 0.02 આ 0.02 અહીંયા x અને અહીંયા છે 0.02 જ છે તો મેં અહીંયા લખ્યા 0.0 આ 2 રેસ્ટુ કેટલા કરું y સમીકરણ નંબર આ 2 થઈ ગયા બરાબર છે હવે 0.01 ફરીથી લખીએ વેગ આ રહ્યો 7.0 × 10⁻⁴ કે હવે ફટાફટ આપણને આવડી જશે અહીંયા લખીશું x અહીંયા લખીશું y 0.01 ને 0.04 આ 0.01 અને 0.04 સમીકરણ નંબર 3 તો મિત્રો તમારે ખબર પડી ગઈ કે 3 અનુમાન પરિણામો હતા એના ઉપરથી આપણે 3 સમીકરણ બનાવી દીધા હવે બાબત તમારા 3 સમીકરણો ઉપરથી થોડું તમારે તર્ક કરવો પડે લોજિકલી x અને y આપણે શોધવાના છે તો ગમે તે એક ચલ ઉડી જવો જોઈએ x કાં તો y બરાબર છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંથી પણ ખબર પડે મારા આ 2 સમીકરણ લેવા છે સમીકરણ 1 ને સમીકરણ 2 ત્યાં બનાવ્યા આ બંનેમાંથી કયું કોમન લાગે છે તો આ 2 કોમન લાગે 0.02 તો સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ડિવાઈડ કરતા જઈશ ભાગી નાખીશ સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી નાખું તો આ પદ ઉડી જાય તો આ પદ મળી જાય તો એ જ પ્રમાણે આમાં જુઓ સમીકરણ 1 અને 3 જુઓ તો આ 2 અચળ છે 0.01 બરાબર તો હું આને શું કરીશ સમીકરણ 3 ને કેટલા વડે ગુણી નાખીશ ભાગી નાખીશ સમીકરણ 1 વડે આમાં શું કરીશું આપણે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગવાના છે અને આમાં શું કરીશું સમીકરણ 3 ને સમીકરણ 1 વડે કારણ કે આમાં કોમન કોણ છે 0.01 ચેક કરો આમાં કોણ છે 0.02 એટલે અચળ આપણે કાઢી નાખીએ છીએ ખબર છે તમારે બધાને અને હું તમારે સીધું પણ ડાયરેક્ટ પણ આ x અને y ના મૂલ્યો શોધતા શીખવાડેલા છે અને હજી પણ શીખવાડીશ બરાબર ચલો હવે આ સમીકરણના આપણે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ અહીંયા લખું છું સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા એટલે હું સમીકરણ 2 લખી નાખું છું આખું 1.40 10⁻³ છે બરાબર ધ્યાનમાં રાખજો આ -3 છે બરાબર કે 0.02 છે 0.02 x 0.02 છે y ચેક કરો તમે હવે ભાગાકાર કરવાનો છે સમીકરણ 1 વડે તો 3.50 10⁻⁴ બરાબર કે અહીંયા લખીશું 0.01 ખ્યાલ આવે છે ને બધાને ત્યાં લખીશું 0.02 હવે એક પદ તમને અચળ લાગે છે જો આવી રહ્યો આનો લોપ થઈ ગયો હવે તમારી પાસે કે પણ ઉડી ગયો છે અહીં ગાડી અહીંયા 1.40 ગુણ્યા 10⁻³ છે અહીંયા -4 છે એટલે -4 ઉપર જાય તો +4 થાય 4 માંથી 3 જાય તો 10 રહે આ 2 દશાંશ સ્થળ સરખા છે એટલે આવું લખી શકાય મારથી અહીંયા બાજુમાં લખું 140 ભાગ્યા 350 આ તો આ લખ્યા પણ -4 ઉપર જાય તો 4 4 માંથી 3 જાય તો 1 એટલે બીજો એક 10 આવે બરાબર હવે આ ઉપર જતું રહે ને આ 0.02 ભાગ્યા 0.01 છે તો આવું લખાય મારાથી 2 દશાંશ સ્થળ ઉડી જાય તો 2 ભાગ્યા 1 x થઈ ગયો અને આ તો લોપ થઈ ગયો છે હવે ચલો છેદ ઉડાડીએ આપણે આ તો ઉડી ગયા 1 ગયા તો 35 ચોગ 140 35 દુ 70 70 દુ 140 એટલે અહીંયા શું થઈ ગયું 4 થઈ ગયા અહીંયા 4 બરાબર અહીંયા મળી ગયું મને 2x અમારે x ની વેલ્યુ શોધવી છે તો અહીંયા હું 4 એ કોનો ઘાત છે કોનો સ્ક્વેર છે 2 નો તો માટે આવું લખી શકાય માટે 2 = અહીંયા 2x
માટે x બરાબર કેટલા મળી ગયા મિત્રો? મને x બરાબર 1 મળી ગયા, સોરી x બરાબર કેટલા મળી ગયા? 2 મળી ગયા. x બરાબર કેટલા મળ્યા? 2. આધાર સરખા છે માટે x = 2. ખ્યાલ આવ્યો બધાને? શું કર્યું મેં? સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગ્યા. ફરીથી આ 2 લોપ થઈ ગયો, 2 ભાગ્યા 1 થઈ ગયા. કેનો લોપ થઈ ગયો? અહીંયા 140ની જગ્યાએ મારે 1 દસકો લેવો પડે કારણ કે -4 છે, ઉપર આવે તો 4. તો અહીંયા 1400 ભાગ્યા 350 થયા, 4 થયા. 4 ને મેં લખ્યા 2 2x, તો મને xનું મૂલ્ય મળી ગયું. તો x બરાબર 2 મળી ગયા. તો પહેલાં જલ્દીથી નોંધી લેજો કારણ કે આપણી પાસે જગ્યા ઓછી છે. એટલે હું અહીંયા શું સીધું હવે બીજું લઈશ, સમીકરણ 3 ને સમીકરણ 1 વડે હું ભાગવાનો છું. એ પહેલાં એને સ્ક્રીનશોટ કરી દેજો. ત્યાર પછી આપણે લઈએ છીએ બીજી વસ્તુ સમજીએ છીએ. બરાબર ધ્યાનમાં રાખીશું. આ દાખલા આપણે સીધા પણ ગણી શકાય છે, એ પણ આપણે સીધો પણ ગણવા જઈશું છેલ્લે. બરાબર. હવે બીજા સેશનમાં સમીકરણ 3 ને આપણે સમીકરણ 1 વડે ભાગવું છે. તો મેં લખ્યું સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1ની વેલ્યુ મૂકી દીધી. x વાળું પદ આખું લોપ થઈ ગયું, ઉડી ગયું, કે ઉડી ગયા. 4 ભાગ્યા 2 0.04, દશાંશ સ્થળ સરખા છે, 2 દુ 4 એટલે સીધું માંથી લખાય 2y લખાય. અહીંયા ચેક કરીએ આપણે, 7 છે, અહીંયા 3.5 છે, 3.5 to 7 થાય સીધા, 2 વડે ભાગાકાર થાય સીધો. આ 2 ઉડી ગયા એટલે અહીંયાથી લખાય મારે 2 લખાય. 2 ના ઉપર 1 લખી શકાય, 2 તો 2 2y માટે y શું મળી ગયું? મને 1 મળી ગયું. y બરાબર શું મળે છે મિત્રો? 1 મળી ગયું. તો મને 2 ચલ મળી ગયા. x બરાબર 2 મળ્યા અને y બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. ક્યાંથી મળ્યા આપણને? એક પ્રયોગ કર્યો તો એના ઉપરથી આપણને x અને y ના મૂલ્યો એટલે કે પ્રક્રિયા ક્રમ આ પ્રમાણે મળે છે. તમે સીધો તત્વયોગમિતીય પૂર્ણાંક મૂકી શકશો નહીં. નોંધ કરી દઈએ આટલું અને ત્યાર પછી આપણે પેલા 3 પ્રશ્નોના જવાબ આપવા છે. તો જરા નોંધ કરી દઈએ છીએ આપણે અને પછી તરત જ આ 2 મૂલ્યો જે લીધા છે આપણે, આ 2 મૂલ્યો, એ 2 મૂલ્યો ફરીથી આપણે એની કિંમત મૂકીએ આપણે. તો માની લો પહેલો જ જે છે પ્રશ્ન આપણો કે એનો પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો. તો વેગ તો તમને ખબર છે, વેગ બરાબર સૂત્રમાં લખી દઉં, વેગ બરાબર k બરાબર, અથવા dCl2/dt પણ લખી શકાય. અહીંયા આપેલો છે આપણને, તો અહીંયા આવું પણ લખી શકાય, -dCl2/dt આપણને જે આપેલો છે. અહીંયા x અને y ના મૂલ્યો, x ના 2 મળ્યા, આનું 1 મળી ગયું, લખી દઈએ આપણે. બરાબર છે. આની સાંદ્રતા આ NO છે, આ Cl2 છે. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને, પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો. તો આ પહેલો પ્રશ્ન. 2 નંબર કહે છે પ્રક્રિયાનો ક્રમ ગણો. આ પહેલો પ્રશ્ન થઈ ગયો, પ્રક્રિયાનો ક્રમ. તો આ પ્રક્રિયાનો ક્રમ લખું છું. પ્રક્રિયાનો ક્રમ એટલે x + y = 2 + 1 બરાબર કેટલા થાય? 3. માટે પ્રક્રિયા તૃતીય ક્રમની છે એવું કહી શકાય. શું કહી શકાય? પ્રક્રિયા તૃતીય ક્રમની છે એવું કહી શકાય. ત્યાર પછી કહે છે તમે વેગ અચળાંક k નું મૂલ્ય ગણો. હવે આની અંદર તમારે આ k નું મૂલ્ય શોધવાનું છે. એટલે તમારે આ બધી એની વેલ્યુઝ છે. કોઈ પણ એક પરિણામ લો તમે, કોઈ પણ ગમે તેમાં, એમાં કિંમત મૂકવી છે આપણે. તો મેં લખ્યો dCl2/dt, તો પહેલું જ લઉં છું 3.50. આ કિંમત આ સમીકરણમાં એ કોઈ પણની કિંમત મૂકીએ. મેં પહેલાંની કિંમત મૂકું છું 3.50 × 10⁻⁴. સાંભળજો બરાબર. હા, કેનું મૂલ્ય આપણે શોધવાનું છે. એનું મૂલ્ય લખી લો 0.01, 0.01 બરાબર છે. અહીંયા 0.02 મેં લખ્યા 0.02. આના મૂલ્યો તો આપણને ખબર છે, ⁻² અને આ 1. તો કોને કરતા બનાવવાનો છે? મારે કેને કરતા બનાવવો છે. તો k = તો શું થશે? 3.50 × 10⁻⁴ છેદમાં 0.01 ⁻² અને 0.02 બરાબર છે. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો આપણને કોનું? વેગ અચળાંક k નું મૂલ્ય આપણને મળી જશે. ચલો ચેક કરીએ. 0.01 ને શું કહેવાય? 1.0 × 10⁻² કહેવાય. 3.50 10⁻⁴. જોજો બરાબર. હવે આને કહેવાય 1.0 × 10⁻² કહેવાય. એનો સ્ક્વેર કરીએ એટલે -4 થઈ જાય. આ 0.02 છે. શું છે? 0.02 રાખીએ હમણાં. આ -4 ઉડી ગયા એટલે તમે 3.50 ભાગ્યા 0.02 કરો
તો તમને મળે મૂલ્ય એનું 175 મળશે. શું મળી જશે? 3.5. 350 ભાગ્યા 2 કરો, આ 2 દશાંશ કરી નાખો, 350 ભાગ્યા 2 એટલે 175 મળ્યા. પણ એનો એકમ કયો? તો એકમ શોધવા માટે હું તમને શોર્ટ મેથડ પણ આપવાનો છું અને આની અંદર તમે કિંમત મૂકો તો એકમ મળી જ જવાનું છે. કેવી રીતે જરા સમજી લઈએ. પહેલાં લખી દીધું આપણે 175. હવે આનું એકમ જોઈએ આપણે તો અહીંયા જ લખું છું એકમ. 175 તો મળી ગયું. ચલો પહેલી બાબત 3.50 10⁻⁴ આનો એકમ જોઈ લો. મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો હું લખું છું મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ કોનો? આ વેગનો આવ્યો, કારણ કે આ વેગ છે. નીચે 0.01 હાર્યું. આ એનો એકમ કયો છે? મોલ લીટર ઇન્વર્સ. પણ ઉપર એનો સ્ક્વેર છે, ભૂલતા નહીં. તો મેં લખ્યો મોલ લીટર ઇન્વર્સ, આનો સ્ક્વેર લખ્યો. તરત 0.02 એનો એકમ પણ કયો છે? મોલ લીટર ઇન્વર્સ. તો મેં લખ્યો મોલ લીટર ઇન્વર્સ. આ બે ઉડી ગયા. હવે આ મોલ આનું સાદુરૂપ આપણે આપી દઈએ, કારણ કે એ આનું સાદુરૂપ આપણે આપીને પછી એને ઉપર લાવી દઈશું. હવે આનું બાજુમાં ઇરેઝ કરું છું, બરાબર? આ નોંધી લેજો જરા ખાસ. હવે હું સીધું અહીંયા એનો એકમ જરા લખી દઈએ આપણે. જોજો આ બે ગયા છે તો આનું સાદુરૂપ ઉપર કશું, ઉપર ફક્ત અત્યારે હાલ સેકન્ડ ઇન્વર્સ છે. અત્યારે સેકન્ડ ઇન્વર્સ જ છે. નીચે જોઈએ મોલ, અહીંયા મોલ ઉનો સ્ક્વેર થશે. આ મોલ આનો સ્ક્વેર થશે. આ મોલ આનો સ્ક્વેર લીટર -2 થશે. લીટર -2 બરાબર. હવે મોલ ઉપર આવે, મોલ 2 ઉપર આવે એટલે મોલ -2 થઈ જાય. તો આનો એકમ થશે મોલ માઇનસ ઉપર આવે એટલે -2 લીટર -2 આવે એટલે લીટરનો સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ પોતાની જગ્યાએ છે. બરાબર. તો આ સેકન્ડ ઇન્વર્સ અને આ એનું મૂલ્ય કેટલું હતું? 175. તો મને જવાબ મળી ગયો 175 મોલ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રમાણે આપણે એનો એકમ પણ શોધી શકીએ મિત્રો. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેને આપણે શું કરી શકીએ? સીધી રીતે પણ એક્સ અને વાયના મૂલ્યો શોધી શકીએ. ચલો આ જ એક્ઝામ્પલ છે. મારે આટલી બધી પ્રોસેસ નથી કરવી. તમારે નીટમાં પ્રશ્ન પૂછાયો તો આટલો બધા થોડા કેલ્ક્યુલેશન કરવા તમે જવાના છો. તો સીધી કેવી રીતે શોધી શકાય? મેં તમને મેથડ શીખવાડેલી છે, છતાં પણ આપણે આને સીધી રીતે જરા ગણી લઈએ. ચલો આને સીધી રીતે ગણવો છે. હવે આની અંદર આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવું નથી. બરાબર. આ ધ્યાનમાં રાખજો ખાસ. હવે અહીંયા એક બાબત તમારે અહીંયા આ કોષ્ટકમાં પહેલાં જોઈ લો. આ -4 છે, આ -3 છે, -4 છે, આ -4 છે. આની મારે કમ્પેરિઝન કરવાની છે, કેટલા વધ્યા કેટલા ઘટ્યા. એટલે આ બધા સરખા હોવા જોઈએ. આના ઘાત આ -3 છે, આ -4 -4, આના -3માં લાવી દઉં. જોજો આને લાવવું હોય તો શું કરી શકાય? એક દશાંશ ખસેડી દો તો 140 10 કેટલા થઈ ગયા? -4. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. આ બધા કેવા? એના ઘાત કેવા હોય? સરખા. એટલે આપણને ખબર પડે બમણા થયા, 4 ગણા થયા, 8 ગણા થયા. આ વેલ્યુ જોઈને ખબર પડી જાય. હવે તમને મેં શીખવાડેલું છે પ્રક્રિયકો 2 છે. 2 માંથી કોઈ એક અચળ હશે. આ એક્સ અને વાય છે. જોઈ લઈએ આપણે. આ તમને દેખાય છે 0.02 દેખાય છે અચળ. આ જો 0.02 અચળ દેખાય છે. તો આ 0.02 આ બંને અચળ છે. તો એની સામે જુઓ આ 0.01 માંથી 0.02 થયું એટલે આ સાંદ્રતા કેટલી કરી? આપણે બમણી કરી. ચલો સાંદ્રતા બમણી કરી તો વેગ કેટલો થયો? વેગ કેટલો થાય? તો 3.50 માંથી કેટલો થઈ ગયો? 140 થઈ ગયો ને. 14 સોરી આ 14 થયું. આ 14.0 છે. કેટલો છે? 14.0. કારણ કે એક ખસે આપણે તો 14.0 છે. 3.50 માંથી કેટલો થઈ ગયો? 14 થઈ ગયો. ગણો કેટલા ગણો? 3.5 ના બમણા કેટલા થાય? 7. 7 ના બમણા કેટલા થાય? 14 થઈ ગયા. એટલે 4 ગણો થયો વેગ. અને એ ખબર ન પડે તો તમારે આવું કરવું પડે. 14 × 10⁻⁴ ભાગ્યા 3.5 × 10⁻⁴ ભાગાકાર કરો. 3.5 દુ અહીંયા 4 આવી જાય. એનો મતલબ શું થાય? 4 ગણો થયો. વેગ કેટલો થઈ ગયો? 4 ગણો. તો હવે સાંભળજો, સાંદ્રતા બમણી કરવાથી, સાંદ્રતા બમણી કરીએ આપણે, સાંદ્રતા બમણી કરવાથી વેગ કેટલો થયો મિત્રો? 4 ગણો થયો. એટલે એના વર્ગ જેટલો થયો. સાંભળજો, બી અચળ રાખ્યું. આ પદ અચળ છે તો અહીંયા લખાય વેગ
વેગ, આના શું કહેવાય? એનો વેગ વેરાઈઝ એનો રેસ ટુ 2 એના વર્ગ જેટલું. તો એક્સ બરાબર કેટલા આવી ગયા? સીધા આવી ગયા 2. આપણે પેલું જે કેલ્ક્યુલેશન કરીને કર્યું ને એના કરતાં સીધું જ આ 2 મળી ગયા, પછી તો જવાબ થઈ ગયો. બરાબર છે. તો જીમાં અને નીટમાં આ પ્રોસેસ આપણે અપનાવાય. મોટો એક્ઝામ્પલ ગણાય નહીં, પણ જ્યારે બોર્ડમાં એક્ઝામ્પલ પૂછ્યું હોય ભાઈ એક્સ અને વાયના મૂલ્યો શોધીને બતાવો, ત્યારે એ તમારે કમ્પ્લીટ શોધવા પડે. ચલો પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજાની વાત. હવે આના અચળ લીધું હતું ને, હવે આમાં જોઈ લઈએ આપણે. જો આ દેખાય 0.01 દેખાય છે અને આ 0.01, તો અચળ દેખાય છે તમને? 0.01 અચળ છે, તો એની સામેનું સામે જુઓ. જો એનોની સાંદ્રતા અચળ છે તો અહીંયા Cl2 કેટલો થયો? 0.02 માંથી 0.04 થયો, એટલે આ બમણી થઈ. સાંદ્રતા કેટલી કરી આપણે? બમણી કરી. ધ્યાનમાં રાખજો, 0.02 માંથી 0.04 બમણી કરતા આ કેટલું થાય છે? 3.50 અને 7. 3.50 માંથી કેટલો થઈ ગયો? 7. એ પણ થઈ ગયો બમણો. વેગ પણ કેટલો થઈ ગયો? બમણો વેગ થયો. સાંદ્રતા બમણી કરી, વેગ જુઓ 3.5 માંથી કેટલો થયો? 7. આ બે તો કોમન છે, આ બે ઉડી જશે, એટલે 3.5 માંથી 7 થયા, એટલે બમણો થયો. બમણાની સામે બમણો, એનો મતલબ વેગ જે છે વેગ વેરાઈઝ Cl2 રેસ ટુ 1. બમણાની સામે બમણો એટલે રેસ ટુ 1 થઈ ગયા. તો બંને મૂલ્યો મળી ગયા. માટે આપણને વેગ બરાબર હવે સીધું લખી શકાય. એનો અહીંયા 2 અને અહીંયા Cl2 રેસ ટુ 1. 2 વત્તા 1 પ્રક્રિયા કેટલી થઈ ગઈ? 3 ક્રમની થઈ ગઈ. ત્રીજા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. અને પછી તમે વેગ અચળાંક એનું મૂલ્ય શોધી શકો છો. ક્લિયર મિત્રો? તો આવા આપણે હજી બીજા 2 એક્ઝામ્પલ હું તમને સીધા કરતા શીખવાડી દઉં છું, અને ત્યાર પછી વેગ અચળાંકના જે મૂલ્યો છે સીધા કેવી રીતે શોધી શકાય એ આપણે ગણવાના છે. એ પહેલાં આટલી વસ્તુ નોંધી લઈએ. અહીંયા મિત્રો 2 એક્ઝામ્પલ મુકાયેલા છે કે જે JEE અને નીટમાં પૂછાયેલા છે. JEE પૂછાયેલા છે. એટલે આવા પ્રશ્નોમાં તમારા સીધા જ એક્સ અને વાયના મૂલ્યો શોધવાના રહેશે. ચલો રકમને આપણે વાંચીએ. શોર્ટમાં જ લખ્યું છે બધું. એક એક્ઝામ્પલ આપેલો છે, એક રિએક્શન છે 3A + 2B. આ નિપજ છે કોઈ પણ. બરાબર. હવે તમને એમ કહ્યું છે કોઈ પ્રક્રિયાનો ક્રમ, વેગ અચળાંકના મૂલ્યો, એનો એકમ, કોઈ પણ વસ્તુ પૂછી શકે. પ્રક્રિયાનો ક્રમ એટલે આપણે એક્સ અને વાયના મૂલ્યો શોધવા પડશે. તમને 3 પ્રયોગના અવલોકનો આપેલા છે. 0.1, 0.1, 0.1, 0.2 છે. આ બીની સાંદ્રતા છે, આ એની સાંદ્રતા છે. તમારા વેગ અચળાંકના મૂલ્યો આપેલા છે. તો આમાં એક જ વસ્તુ તમારે જોવાની, કાં તો પહેલી વખત એ જોતા હોય તો બી અચળ રાખવાની, અને બીનું શોધવું હોય તો એ અચળ હશે જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો અહીંયા આપણે જોઈ લઈએ કે આ બંનેમાંથી કોણ અચળ? જો આ અચળ દેખાય છે મને, આ 0.1 અચળ દેખાય છે, તો આ અચળ રાખીએ છીએ તો મારે બીની સાંદ્રતા જોવાની. ચલો બીની સાંદ્રતા કેટલી થાય છે? આ અચળ છે, આને વખતે મેં અચળ રાખી, અચળ છે. આ શબ્દ યાદ રાખજો, અચળ. તો આ 0.1 માંથી કેટલા કરે? મેં 0.2, એટલે આ બમણી થઈ સાંદ્રતા. આ સાંદ્રતા કેટલી કરી? બમણી. તો વેગ કેટલો થાય સામે જોવાનું. 2 અને 1 આ બે સરખા છે, પેલા ચેક કરી લેવાના. સરખા ના હોય તો સરખા કરવા પડશે, નહીં તો છેતરાઈ જશો. -3 એટલે ઉડી ગયા. 2/1 એટલે 2 માંથી 1 ઘટ્યું, અડધો થયો. 2 ના કેટલા થયા? અડધા થયા. જો આ સાંદ્રતા આપણે શું કરીએ છીએ? બમણી કરીએ છીએ. આ બહુ જ ધ્યાનમાં રાખજો. સાંદ્રતા બમણી કરવાથી વેગ કેટલો થયો? અડધો થયો. વેગ અડધો થયો એટલે વ્યસ્ત પ્રમાણ જેટલું થયું. એટલે મારાથી એવું લખી શકાય, વેગ અચળ કોણ હતું? આ અચળ છે, તો વેગ કોની સાંદ્રતા? આના બીની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, તો વેગ કોના ઉપર આધાર રાખશે? 1/b જેટલો થશે. આ 1/b, આ r/1, આ 1/b કહેવાય. આ તમે જેટલો વધારો છો એટલો ઘટે છે. આ તમે આ કેટલા કરી? આ બમણી કરી, તો આના કરતાં અડધો થયો. આ બમણી કરી કહેવાય, તો અડધો થયો એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો મેં 1/b લખી દીધું. તો હવે તમે લખી શકાય, તો વેગ બરાબર કે લખવો તો કે લખી શકાય. આ બી, આ વેરિએશન છે, કે લખ્યો. બી ઉપર આવે તો -1 આવે. મેં કહ્યું હતું ને, એક્સ અને વાયના મૂલ્યો -1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. જો વેગમાં કોઈ ફેરફાર ના થતો હોય તો 0 ઘાત આવે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીં તો તમારે અડધી થાય છે, પણ 2ની જગ્યાએ 2 જ હોત તો ફેરફાર ના થાય, તો એ વખત તમારે 0 ઘાત લખવો પડે. બરાબર છે? તો બીનો -1 ઘાત થઈ ગયો. હવે કોનો વારો આવ્યો? હવે આની આ બમણી કરી ને, હવે આમાં જો કોઈ અચળ દેખાય છે? હા, હવે આનો વારો આવ્યો. 0.1 અને આ 0.1 જુઓ, આ કેવી છે? અચળ છે.
0.1 આ અચળ રાખીએ તો આની સાંદ્રતા જોઈએ 0.1 માંથી 0.2 થયો આની વાત કરું છું આની 0.1 માંથી હવે આ લખી દેજો 0.1 માંથી 0.2 એટલે બમણી થઈ સાંદ્રતા સાંદ્રતા કેટલી થઈ ગઈ બમણી તો સામે વેગ જુઓ 2 આ 10⁻⁻ કોમ છે કોમન છે 2 × 10⁻³ 2 નો બમણો થયો 4 ઘાત થઈ 2 નો બમણો થયો એટલે 4 થયો ઘાત નહીં 2 નો બમણો એટલે 4 થયા તો સાંદ્રતા બમણી કરવાથી વેગ કેવો થઈ ગયો વેગ બમણો થયો મિત્રો બમણી કરવાથી બમણો થાય તો વેગ બરાબર કે અહીંયા a⁻1 થાય બમણી કરવાથી બમણો થાય તો વેગ કેવો કહેવાય એના ઉપર રેસ્ટુ ઘાત કેટલો કહેવાય 1 ઘાત કહેવાય બમણી કરવાથી 4 ગણો થાય તો રેસ્ટુ 2 થાય 2 દુ 4 દુ 8 થાય બમણી કરવાથી 8 થાય તો રેસ્ટુ 3 થાય આ બધું ધ્યાનમાં રાખવાનું 2 દુ 4 દુ 8 દુ 16 4 ઘાત થાય તો અહીંયા તો ફક્ત એક જ ઘાત છે બમણેની સામે બમણો તો આપણને બંને મૂલ્યો મળી ગયા ઓટોમેટિક જો વેગ બરાબર કે b નું -1 અને એનો કેટલો થઈ ગયો 1 તો આપણે અહીંયા લખી શકાય x + y તો x બરાબર કેટલા છે આપણે x નું મૂલ્ય શોધી લઈએ પહેલા x બરાબર 1 મળે x બરાબર 1 y બરાબર -1 મળી ગયા અને આ y કહેવાય x બરાબર 1 y બરાબર -1 અને કુલ કેટલા થઈ ગયા x + y બરાબર 1 + -1 તો ક્રમ તમને ખબર આવી ગયો શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય કેવી સારી આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ ક્લિયર થઈ ગયો હવે આ જ એક્ઝામ્પલ તમારે મેં પહેલું એક્ઝામ્પલ ગણાવ્યું મેથેમેટિકલી એ જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો કોના કેટલા વડે ભાગવા હોય તો ખબર પડે અહીંયા ચલો પહેલામાં કેવું છે આ અચળ છે બરાબર તો સમીકરણ 2 અને સમીકરણ 1 વડે ભાગીશ એટલે તમારે આ ઉડી જશે ને આ મળશે અહીંયા સમીકરણ 3 અને સમીકરણ 1 સમીકરણ 3 1 વડે ભાગશો તો તમને આ મૂલ્ય મળી જશે બરાબર તો આ પ્રમાણે એક્ઝામ્પલ વિસ્તૃતમાં પણ ગણી શકાય આ સીધો ગણી શકાય હવે ચલો કેનું મૂલ્ય ગણવું હોય તો આવડી જાય કોઈ પણ એક કિંમત લેવાની કોઈ પણ એક કિંમત લઈએ અને કેનું મૂલ્ય શોધી આપું તમને ચલો કેનું મૂલ્ય આપણે ગણી લઈએ તો આની અંદર પહેલાં નોંધી લેજો અહીંયા લખી દઈએ ચલો હવે આનો તમારા વેગ લખવું હોય તો વેગ બરાબર કે અહીંયા છે a અહીંયા છે b એનો કેટલો ઘાત આવે મિત્રો અહીંયા એનો કેટલો આવે છે x બરાબર 1 મળે છે 1 અહીંયા -1 કિંમત મૂકો પહેલામાં કોઈ પણ નહીં આ 0.1 વેગ 2 × 10⁻, અહીંયા લખું ને વેગ 2 × 10⁻³ કે આનું મૂલ્ય એનું મૂલ્ય કેટલું મળ્યું એનું મૂલ્ય અહીંયા છે જ 0.1 1 ઘાત અને આ કેટલો છે b 0.1 આ -1 છે -1 ને 1 તમને ખબર છે એ તો ઉડી ગયા આ 0.1 આ 1 ને -1 એટલે નીચે જાય એટલે બંને કેવા ગયા આ ગયા તો આપણી પાસે કેનું મૂલ્ય કેટલું મળી ગયું 2 × 10⁻³ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આનો એકમ પણ તમને મળી જાય બરાબર આનો એકમ કયો જે વેગનો એકમ હોય એનો એકમ મળી ગયો કારણ કે આ તો બે અન્ય ઉડી ગયા છે તો આનો એકમ થઈ ગયો મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આ પૂરું થઈ ગયું તમારું એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો તો આ પ્રમાણે આપણે કોઈ પણ એક્ઝામ્પલને ગણી શકીએ છીએ ચલો બીજું આટલું નોંધ કરી દો એક બીજું એક્ઝામ્પલ ત્યાં મૂક્યો છે એને પણ સોલ્વ કરી દઈએ આ ખાસ સ્ક્રીનશોટ કરી દો હવે આવે છે લાસ્ટ ક્વેશ્ચન આ ઘણા બધા મેં પ્રશ્નો તમારા નીટના કરાવડાવું છું મિત્રો ત્યાર પછી આપણે ટેક્સ્ટબુકના જે થિયરીઓ છે શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની જે પૂછાવાની છે એ આગામી લેક્ચરમાં આપણે લેતા રહીશું ચલો આ જ વિચારો આ એક્ઝામ્પલ નંબર 2 કરી દીધો મેં ચલો વિચારીએ હવે આપણા આંકડા આ જ જોવાના a b બરાબર છે આનું સમીકરણ કોઈ બી હોય આપણે સમીકરણ આપેલું છે દાખલા તરીકે આપેલું છે ચલો આની જેમ જ આ સમીકરણ લખી લો આવું સમીકરણ આના માટે લખ્યું ચલો 2a + 3b આ ગીવ્સ આ નિપદ લખી દો બરાબર મારે તો આ બેના જરૂર જ નથી કારણ કે આના કોઈ સાથે x અને y સાથે કોઈ સંબંધ જ નથી આનો ચલો આ બંનેમાં અમારા જોવા છે બંને પહેલાં તો વેગ લખી દઈએ વેગનું આ વેગ સમીકરણ લખવું હોય તો વેગ બરાબર કે અહીંયા લખીશ a અહીંયા લખીશ b અહીંયા લખીશ x અને y મારે x અને yના મૂલ્યો સીધા જ શોધવા છે ચલો અહીંયા બંનેમાંથી અચળ બતાવો મને આ રહ્યો 0.2 જુઓ દેખાય જ છે આ કેવી છે અચળ આ કેવી છે અચળ આ અચળ છે તો 0.1 માંથી b નું શું થયું 0.1 માંથી 0.2 બમણી થઈ
0.1 માંથી 0.2 આ કેવું થઈ ગયું? આ બમણી થઈ. આ લખું છું બમણી. 0.1 માંથી 0.2 એટલે આ બમણી સાંદ્રતા કરીએ આપણે. સાંદ્રતા કેટલી કરી મિત્રો? બમણી. તો વેગ કેટલો થયો? 1 માંથી 4. આ બંને સરખા છે, ચેક કરવાતા રહેવાના. તો વેગ 4 ગણો થયો. ધ્યાનમાં રાખજો, બમણી કરવાથી 4 ગણો થાય એટલે સ્ક્વેર જેટલો થયો. આ કોણ છે? આપણે એને અચળ રાખી તો બીની સાંદ્રતા વેગ વેરાઇઝ બી નો સ્ક્વેર જેટલો થાય. તો મને પહેલું મૂલ્ય એક્સનું મૂલ્ય, આ વાયનું મૂલ્ય મળી ગયું. આ એક્સ કહેવાય વાય, સીધું વાય બરાબર 2. ખ્યાલ આવે છે ને? ચલો એ જ પ્રમાણે હવે કોણ રહીએ? આમાંથી કોઈ અચળ લઈએ. આ રહ્યું અચળ 0.2 અચળ છે અહીંયા. તો અહીંયા જુઓ 0.2 માંથી 0.2 માંથી 0.4 થયા એટલે બમણી સાંદ્રતા કરીએ આપણે. સાંદ્રતા કેટલી મિત્રો કરી? બમણી કરી. તો બમણાની સામે અહીંયા જુઓ 4 માંથી 0.25. 4 માંથી, આ બહુ જ અગત્યનું છે, 4 માંથી 0.25. 4 માંથી 0.25 એટલે કેટલો કહેવાય? 1/4 કહેવાય. 4 માંથી 1/4 એટલે ઘટી ગયો, પણ કેટલા ગણો ઘટ્યો? આ બહુ જ અગત્યની બાબત. 4 ભાગ્યા, આવું કરવા નહીં, કેટલા ગણ્યા? તો 4 ભાગ્યા 0.25 કરો. તો 4 ભાગ્યા 1/4 કરો. તો 1/4 એટલે 4 ગુણ્યા 4 થઈ ગયા. 16 ગણો ઘટ્યો. આ વેગ કેટલો ગણ્યો? 16 ગણો ઘટ્યો. સાંદ્રતા કેટલી કરી હતી? બમણી કરી હતી. તો બમણી કરવાથી સાંદ્રતા, કઈ સાંદ્રતા બમણી કરી? ધ્યાનમાં રાખજો, કઈ સાંદ્રતા બમણી કરી? 0.2 માંથી 0.4. ચલો 0.2 માંથી 0.4 આવ્યું. આ 0.2 એટલે એની સાંદ્રતાની વાત આવે છે. તો વેગ બરાબર ઘટ્યો છે એટલે તમારે નીચે લખવાનો 1/e. કેટલા ગણો ઘટ્યો મિત્રો? 4 ગણો ઘટ્યો. કેવી રીતે? સાંદ્રતા બમણી કરી હતી ને, તો 2 નો 4 ઘાત કરો. 2 દુ 4 દુ 8 દુ 16. 4 ગણી ઘટી. તો અહીંયા લખાય 4 ગણી ઘટી. તો હવે એ 4 ઉપર આવ્યા તો શું થઈ જાય? માટે વેગ બરાબર એ રેસ ટુ -4 થઈ ગયા. લો, આ -4 મળી ગયા આપણને. તો અહીં એક્સ બરાબર આપણને -4 મળ્યા અને વાય બરાબર અહીંયા ચેક કર્યા હતા ને, વાય બરાબર કેટલા મળ્યા હતા? 2 મળ્યા હતા. તો વાય બરાબર 2. તો એક્સ વત્તા વાય એટલે કે -4 પ્લસ 2. તો પ્રક્રિયાનો કુલ ક્રમ -2. ઋણ પણ આવી શકે છે, શૂન્ય સહિતની કોઈ પણ સંખ્યા આવી શકે. આ બાબત ધ્યાનમાં રાખવાની. વેગમાં કોઈ ફેરફાર ન થાય તો શૂન્ય લેવું, એવા દાખલા પણ છે. પણ મિત્રો એવા તો ઘણા બધા દાખલા હોઈ શકે. બરાબર? આટલી બાબતો યાદ રાખશો તો તમને આવા બધા જ એક્ઝામ્પલ તમને આવડી જશે. આની વેલ્યુ આમાં મૂકી દો કોઈ પણ જગ્યાએ તો તમને કેનું મૂલ્ય પણ મળી જાય, વેગ અચળાંકના મૂલ્યો પણ મળી જશે. હવે વેગ અચળાંકના શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમના વેગ અચળાંકના જે કેના મૂલ્યો છે એ મારે તમને શીખવાડવા છે ડાયરેક્ટ, પરંતુ હું બીજા લેક્ચરમાં શીખવાડીશ, કારણ કે વિડીયો થોડો લોંગ થઈ જશે આપણો, કારણ કે આપણે 12ના એક્ઝામ્પલ ગણ્યા છે આજે. એટલા માટે આટલું પહેલાં નોંધ કરી દો. વિડીયો ગમ્યો હોય તો આપણે એને લાઇક કરીશું અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે એને શેર કરીશું. થેન્ક યુ વેરી મચ. મળીશું આવતા લેક્ચરમાં.